આ તરફ વડોદરામાં એલપીજી સિલિન્ડરની અછત વચ્ચે તંત્ર જાગ્યું અને વિવિધ ગેસ એજન્સીઓમાં કલેક્ટર વિભાગે દરોડાની કાર્યવાહી કરી। સંગ્રહખોરો વિરુદ્ધ કલેક્ટરે તંત્રની કાર્યવાહી શરૂ કરી છે। સિલિન્ડરની સંગ્રહખોરી કરનારા પર તંત્રએ રીતસરની તવાઈ બોલાવી। आज मामले વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે વડોદરાથી સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, આખરે સંગ્રહખોરીનો પણ એક આક્ષેપ લાગી રહ્યો છે, તંત્ર તેને લઈને કાર્યવાહી હાથ ધરી છે। શું કાર્યવાહી થઈ અને કોઈ રિઝલ્ટ સામે આવી રહ્યા છે ખરા અંજલિ? હજુ સુધી કોઈ પણ પ્રકારની સંગ્રહખોરી થઈ હોય તેવા દ્રશ્યો સામે નથી આવ્યા, પરંતુ જે રીતે આશંકા લાગી રહી છે અને જે રીતે પેનિક પરિસ્થિતિ વડોદરા શહેરની અંદર જોવા મળી રહી છે। વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસથી તમામ એજન્સીઓની બહાર લાંબી લાઈનો છે, કારણ કે લોકોના મનમાં એક ડર છે કે જો તેઓને સિલિન્ડર નહીં મળે તો તેઓના ઘરના લોકો ભૂખ્યા રહેશે। આ પ્રકારના ડરના કારણે કલેક્ટર દ્વારા ગઈકાલે પુરવઠા વિભાગના અધિકારીને સાથે રાખી અને અન્ય તમામ જે એજન્સીઓ છે, તમામ જે કંપનીઓ છે, તેઓના જે કર્મચારીઓ અને અધિકારીઓ છે તેઓ સાથે મીટિંગ કરી હતી। ત્યારબાદ ટીમો બનાવવામાં આવી હતી અને આવી સંગ્રહખોરી કરનારાઓ પર તવાઈ બોલાવવાની કામગીરી જે કરવામાં આવશે તે પ્રકારનું નિવેદન પણ કરવામાં આવ્યું હતું। મહત્વની વાત એ છે કે આજે કલેક્ટર વિભાગ તરફથી જે રીતે સૂચનાઓ આપવામાં આવી હતી, તમામ ઝોનમાં ડેપ્યુટી નાયબ મામલતદાર સહિતના તમામ જે અધિકારીઓ છે તેઓ દ્વારા તમામ એજન્સીઓ પર પહોંચી અને તેઓ દ્વારા કયા પ્રકારથી કામગીરી કરવામાં આવી રહી છે, કેવી રીતે કેટલા અત્યાર સુધી સિલિન્ડરોની સપ્લાય કરવામાં આવી છે, કેટલા સિલિન્ડરો આપવામાં આવ્યા છે, તે તમામ બાબતોને લઈને ચકાસણી પણ કરવામાં આવી છે। પશ્ચિમ ઝોનના નાયબ મામલતદાર કાંતિલાલ ભોઈ આપણી સાથે હાજર છે, વાત કરીશું। સર, કયા પ્રકારની કામગીરી થઈ રહી છે? મામલતદાર સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સર, કયા પ્રકારથી કામગીરી થઈ રહી છે અને આપ અહીંયા આગળ ચેકિંગ કરી રહ્યા છો, કોઈ ક્ષતિ જણાઈ આવી છે? ના, અમે તો કોઈ ક્ષતિ જણાતી નથી, એટલે એનું ફિઝિકલ વેરિફિકેશન કરવા માટે અમે આવ્યા છીએ અત્યારે। એટલે કોમર્શિયલ યુઝના કેટલા કનેક્શન છે અને ડોમેસ્ટિકના કેટલા કનેક્શન છે એની અમે અત્યારે તપાસણી કરીશું। અમે અત્યારે ડીએસઓ મેડમને રિપોર્ટ મોકલીશું ત્યાં। સર, જે રીતે વડોદરા શહેરમાં પેનિક પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને આપને પણ એક સૂચન કરવામાં આવ્યું કે આ પ્રકારની જો પરિસ્થિતિ હોય તો તમામ એજન્સીઓ પર તપાસ કરવાની, કેવી રીતે તપાસ થશે અને કેટલા દિવસ સુધી આ કામગીરી હજુ પણ ચાલુ રાખીશું જેના લીધે લોકોને રાહત મળી રહે? એટલે 10 દિવસ સુધી કામગીરી ચાલુ રહેશે તપાસણી માટેની, અને એવી ગેરરીતિ જણાશે તો એજન્સી સામે એક્શન લેવાની કાર્યવાહી કરવામાં આવશે। અત્યાર સુધી એવી કોઈ એજન્સી સામે આવી છે કે જેની પાસેથી આ પ્રકારની ગેરરીતિ મળી આવી હોય? ના, આમાં કોઈ ધ્યાનમાં આવી નથી કોઈ એજન્સી। એ તપાસ દરમિયાન ધ્યાન આવશે તો એક્શન લેવામાં આવશે। સર, જે રીતે વડોદરા શહેરમાં એલપીજીના ગેસને લઈને લોકોની ભીડ આપ પણ જોઈ રહ્યા છો, છેલ્લા 3 દિવસથી લોકોમાં એક ડરનો માહોલ પણ છે, લોકોને શું કહેશો? કારણ કે જે રીતે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે, લોકોની ભીડ એકઠી થઈ, ત્યારબાદ કલેક્ટર દ્વારા એક મિટિંગ યોજવામાં આવી, તમામ લોકોને સૂચનાઓ આપવામાં આવી, લાગી રહ્યું છે કે આપ જે કામગીરી કરી રહ્યા છો તેના થકી સંગ્રહખોરોમાં ડર ઊભો થશે? ના, એટલે ડર તો ઊભો થશે જ એમ તો, અને અત્યારે કોમર્શિયલ જે કનેક્શન છે એ થોડી બ્રેક મારવાની છે અને ડોમેસ્ટિક વાળાને ચાલુ રાખવાના છે। કોમર્શિયલમાં જે લોકો અનાથાશ્રમ છે, પછી મેડિકલ હોસ્પિટલો છે, અને જે શ્રમિકોને જે અનાજ પૂરવા એવી બધી એજન્સીઓ હોય એમાં કોમર્શિયલ કનેક્શન ચાલુ રાખવાના છે અત્યારે। સર, જે રીતે આપ કહી રહ્યા છો કોમર્શિયલને હમણાં થોડું બંધ રાખવામાં આવ્યું છે, પરંતુ ઘરેલું ગેસ ચાલુ રહેશે, તેમ છતાં આટલી લાંબી લાઈનો કેમ થઈ રહી છે? એટલે બધાને અત્યારે બધો આ ઊભો થઈ ગયો છે કે શોર્ટેજ ઊભી થશે એટલા માટે। એટલે આમાં તો શોર્ટેજ અમારે થોડા સંજોગોમાં તો છે નહીં અત્યારે। તો જે રીતની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને ડામવા માટે કલેક્ટર કચેરી દ્વારા જે રીતે આદેશ આપવામાં આવ્યા, ત્યારબાદ તમામ જે આખું તંત્ર છે તે સફાળું જાગ્યું અને તમામ એજન્સીઓ પર હાલ જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ પણ વ્યક્તિઓ દ્વારા, કોઈ પણ એજન્સી સંચાલકો દ્વારા વધારાની સંગ્રહખોરી કરવામાં આવે છે કે કેમ? જો તેવું કરવામાં આવતું હશે તો તેઓ વિરુદ્ધ કડક પગલાં ભરવાની પણ બાંહેધરી આપવામાં આવી રહી છે। જી બિલકુલ અંજલિ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો અંજલિ જણાવી રહ્યા તે પ્રમાણે હાલ એજન્સીઓ પર જે કતારો લાગી છે તે ભીડ ઓછી થાય તે માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે। જોકે હાલ સુધી કોઈ એજન્સીઓમાં ગેરરીતિ સામે નથી આવી, પરંતુ આ પ્રકારની કાર્યવાહીથી સંગ્રહખોરોમાં ચોક્કસપણે ડર ઊભો થશે અને લોકોની જે સુખાકારી છે તે વધે તે માટે તંત્ર હવે એક્શન મોડમાં જણાઈ રહ્યું છે।